રાજકોટના જીવરાજ પાર્ક ને અંબિકા પાર્ક પાસે 4 BHK લક્ઝરીઝ બંગલો તે પણ વિશાળ ફ્રન્ટ સાથે શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દઉં. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં. 17x60ની તમને આમાં માપ સાઇઝ મળી જાય, એટલે 17નો ફ્રન્ટ મળી જવાનો છે, 60ની ઊંડાઈ મળી જવાની. ટોટલ 113 વાર જગ્યા છે, જેમાં 2 તમને અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ મળી જવાના છે, વોટર સ્ટોરેજ, જેમાં એક રેગ્યુલર આપણે પાણી બોર અથવા કોર્પોરેશનનું આવી શકે અને એક વરસાદના પાણીનું સ્ટોરેજ પણ આમાં તમને મળવાનું છે. અને બોર છે તે અંદાજે 300 ફૂટ આમાં બોર મળે છે અને પાણી છે તે આમાં સારામાં સારું પાણી છે. પીઓપી લાઇટ્સ કલર ટોટલી બિલ્ડર સાથે આપે છે અને પ્રીમિયમ ક્વોલિટીનું કન્સ્ટ્રક્શન છે. તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરશું. આવી ગયા છીએ આપણે પ્રોપર્ટીના લોકેશનમાં. સૌથી પહેલાં તમને રોડ દેખાડી દઉં તો આમાં તમને મોટી સાઇઝમાં રોડ મળી જાય છે અને વન સાઇડ એન્ટ્રી છે. અને જે બંગલાનું આપણું લોકેશન છે તો એમાં તમને ફ્રન્ટ અંદાજે જે મેં તમને કીધું તે 17નો ફ્રન્ટ મળી જવાનો છે અને વિશાળ સાઇઝમાં પાર્કિંગ ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને સૌથી પહેલાં બેડરૂમ મળી જવાનો છે. તો ચાલો આપણે પાર્કિંગ એરિયાની વિઝિટ કરશું. આવી ગયા છે આપણા પાર્કિંગ એરિયામાં. તો સૌથી પહેલાં પાર્કિંગની સાઇઝ જોઈ શકો છો, તમને ખૂબ વિશાળ સાઇઝમાં પાર્કિંગ મળી જવાનું છે. સાથે જ આમાં તમને અંદાજે 300 ફૂટનો બોર મળી જાય છે અને પાણી જે આમાં સારામાં સારું પાણી બી છે. પ્લસ સાઈડમાં તમને વોશ એરિયાની જગ્યા મળી જાય છે અને આમાં 2 અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ આપેલા છે. એક છે તો એ રેગ્યુલર આપણે બોરનું અથવા કોર્પોરેશનનું પાણી લેવું છે અને એક વરસાદનું સ્ટોરેજ માટેનું પાણી છે. તો એ હિસાબે તમને 2 સ્ટોરેજ મળી જાય છે. અને આ થઈ જવાનું છે તમારું અટેચ ટોયલેટ. તો અહીંયા તમને ટોયલેટ મળી જાય છે. ત્યાંથી જ નજીકમાં અહીંયા તમને સિંકનું પ્રોવિઝન પણ મળી જવાનું છે. અને સ્પેસ જોઈ શકો છો, આરામથી કદાચ 2 કાર આ તમારે પાર્કિંગમાં પાર્ક કરવી છે તો તમે કરી શકો છો. હવે જે બેડરૂમ પાર્કિંગમાં મળે છે એની સાઇઝ બી ખૂબ સરસ છે અને કદાચ એક ફેમિલીની આમાં રહેવું છે તમારે તો આમાં ઇઝીલી રહી શકે છે. તો સૌથી પહેલાં બેડરૂમની સાઇઝ દેખાડી દઉં. તો બેડરૂમની સાઇઝ ખૂબ મોટી મળી જવાની છે. સાથે જ આમાં તમને અહીંયા કિચનનું પ્રોવિઝન આપી દીધું છે. તો એક ફેમિલીને આમાં સેટ થવું છે તો અહીંયા પ્લેટફોર્મ આવી જાય છે, અહીંયા સિંક મળી જાય છે અને અહીંયા વોશ એરિયા. તો અહીંયા એર સર્ક્યુલેશન માટે તમને વિન્ડો પેન મળી જવાનો છે. સાથે જ બેક સાઈડ તમને સ્ટોરેજ માટેની સ્પેસ અને સેલ્ફ ઓલરેડી આપેલા છે. તો તમારે ખાલી આમાં ફર્નિચર જ કરવાનું રહેશે. ત્યાંથી જ નજીકમાં તમને અહીંયા મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. આપણે જો ગ્રાઉન્ડ ફ્લોર, હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. તો ચાલો. તો આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો ફર્સ્ટ ફ્લોરમાં મોટી સાઇઝમાં તમને રોડ વ્યૂની બાલ્કની મળી જાય છે, એસએસ રેલિંગ વિથ ટફન ગ્લાસ. તો સાઇઝ જોઈ શકો છો, ખૂબ મોટી સાઇઝ મળી જવાની છે. તો પ્લાન્ટ્સને તમારે અહીંયા રાખવા છે, ચૂલોની રાખવું છે તો પણ તમે રાખી શકો છો. અને આપણે ફેસિંગની વાત કરીએ તો તમને આ ઈસ્ટ ફેસિંગ મેઇન ડોર મળી જવાનું છે. અને હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું. કિંગ સાઇઝ, જમ્બો કહો કે વિશાળ સાઇઝ કહો, લિવિંગ એરિયામાં તમારે કાંઈ ઘટે એવું જ નથી, કારણ કે ખૂબ મોટી સ્પેસ આમાં બિલ્ડર આપેલી છે. વેલ પ્લાનિંગ આને કહી શકીએ. અને કન્સ્ટ્રક્શનમાં જે ક્વોલિટી યુઝ કરેલી છે તે બી તમે જ્યારે લાઈવ જોવા આવશો તો આમાં તમને દેખાડી શકશું ને સમજાવી શકશું, કારણ કે કન્સ્ટ્રક્શન ખૂબ જ સારું આપેલું છે. તમને દેખાડીશ પીઓપી ને લાઇટ્સ ને કલર. તો ઘણી પીઓપીની ડિઝાઇન્સ જે કહો, લાઇટ્સનું ફિટિંગ કહો તો એટ્રેક્ટિવ બધી સ્ટાઇલ રાખેલી છે. અને એર સર્ક્યુલેશન માટે તમને એક અહીંયા વિન્ડો મળી જવાની છે. એક્ઝેક્ટ તમે અહીંયા જોવો છો તો અહીંયા તમારું ટીવી યુનિટનું સ્પેસ છે. તો અહીંયા તમે તમારું ટીવી યુનિટ રાખી શકો છો. તે બી ઘણી મોટી સાઇઝની સ્પેસ છે. લિવિંગથી ડાઇનિંગ સ્પેસ બાજુ આવીએ તો આ બી ઘણી વિશાળ સાઇઝ છે. અહીંયા આવી જઈશું, તમારું કદાચ 6 સીટર ડાઇનિંગ ટેબલ રાખવું છે તો ઇઝીલી અહીંયા સેટ થઈ જાય છે. એક્ઝેક્ટ એની ઉપર બી હું તમને દેખાડીશ. તો આમાં બી અલગથી જે પીઓપીનું ડિઝાઇન છે, લાઇટિંગ છે, ટોટલી ડિફરન્ટ આપેલું છે. અને ત્યાંથી જ એક્ઝેક્ટ એની બેક સાઈડમાં તો અહીંયા તમને સેલ્ફ મળી જાય છે. નજીકમાં તમારે અહીંયા સિંક આવી જવાની છે. અને આપણે વિઝિટ કરશું કિચન એરિયાની. તો આવી ગયા છીએ તમારા કિચન એરિયામાં. તો તમને સ્ટ્રેટ મોટી સાઇઝમાં પ્લેટફોર્મ મળી જાય છે. અહીંયા તમને સિંક મળી જવાની છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડો આવી જાય છે. આરોના પોઈન્ટ્સ અને ચીમની માટેનું જે આઉટર કાઢવાનું જે હોય છે એનું બી અલગથી સ્પેસ બિલ્ડરે આપેલી છે. અને આ છે તમારો મોટી સાઇઝમાં વોશ એરિયા. તો વોશ એરિયાની સાઇઝ ટેબલ ટોપ તમને અહીંયા વોશ સિંક મળી જવાની છે. અને સેફટી માટે ગ્રીલ ઓલરેડી બિલ્ડરે લગાડેલી છે. અને જે વોશિંગ મશીન છે તો અહીંયા રાખવા માટેનું એનું અલગથી એક પ્લેટફોર્મ અને પોઈન્ટ્સ બધા બિલ્ડરે
આપેલા છે અને જે તમને કિચનની બાજુમાં જ બેડરૂમની રિક્વાયરમેન્ટ હોય તો આ બંગલામાં તમને બેડરૂમ બી મળવાનો છે. તો આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોરના બેડરૂમમાં. તો આ તમને એવરેજ સાઇઝનો બેડરૂમ મળી જાય છે. સાથે આમાં બી પીઓપી લાઇટ્સ ને કલર બિલ્ડર ઓલરેડી આમાં બી કરેલું છે. વિન્ડો છે તે આપણા વોશ એરિયામાં, તો એર સર્ક્યુલેશન વિન્ડો આવી જશે અને સાથે જ આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આપણે જેવું ફર્સ્ટ ફ્લોરમાં લિવિંગ એરિયા, બેડરૂમ અને કિચન, હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું. તો આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોરમાં. તો સૌથી પહેલાં જે પેસેજ જોઈ શકો છો, તો આમાં તમને એક તો મોટી સાઇઝમાં પેસેજ મળી જવાનો છે અને અલગથી અહીંયા એક સ્ટોરેજ માટે અથવા પૂજા રૂમ તરીકે આપણે યુઝ કરવું છે તો આ સ્પેસ તમે એના માટે પ્રોપર છે યુઝ કરી શકો છો. અને બેડરૂમની વાત કરીએ તો આ તમને બેડરૂમ મોટી સાઇઝમાં, એટલે માસ્ટર બેડરૂમ એવરેજ આને બી આપણે કહી શકીએ. તો ઘણી મોટી સાઇઝમાં તમને આ બેડરૂમ મળવાનો છે. સાથે જ એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડોઝ આવી જાય છે અને આ બેડરૂમમાં બી તમને પીઓપી લાઇટ્સ ને કલર સાથે જ મળવાની છે. અને આ છે તમારું મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. તો હવે આપણે જોવાનું છે માસ્ટર બેડરૂમ. જે સેકન્ડ ફ્લોર ઉપર તમને માસ્ટર બેડરૂમ મળવાનો છે. તો એની સાઇઝ કિંગ સાઇઝ કયો, વિશાળ સાઇઝ કયો, તો મોટી સાઇઝ આમાં તમને મળી જાય છે. તો સ્પેસ જોઈ શકો છો. તમારે ફર્નિચર કરવું છે, બેડરૂમનું અરેન્જમેન્ટ જે રીતે કરવું છે, તો ઘણી મોટી સાઇઝમાં આ બેડરૂમ મળી જવાનો છે. આમાં તમને દેખાડીશ પીઓપી લાઇટ્સ ને કલર. તો આની બી ટોટલી ડિઝાઇન અલગ છે. તો અત્યાર સુધીના અમે જે બંગલા બતાવ્યા હશે તો એમાં જે પીઓપીનું જો કન્સેપ્ટ છે ટોટલી ન્યૂ આ બિલ્ડર લઈને આવ્યા છે. અને આ થઈ છે આપણે રોડ વ્યૂની વિન્ડોઝ મળી જાય છે. અને આ મળી જવાનું છે તમને બાલ્કની. તો આ છે આપણી સ્ટેન્ડિંગ બાલ્કની જે રોડ વ્યૂ તમને આપવાની છે. અને આમાં બી તમને કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો સેકન્ડ ફ્લોર જોયું. હવે આપણે થર્ડ ફ્લોરની વિઝિટ કરશું. તો ચાલો આપણે જોઈ લઈએ. આવી ગયા છીએ આપણે થર્ડ ફ્લોર ઉપર, ટોપ ફ્લોર. તો આનો પેસેજ બી જોઈ શકો છો. આ બી તમને મોટી સાઇઝમાં અહીંયા પેસેજ મળી જાય છે. ઓલરેડી અહીંયા સેલ્ફ આપેલા છે. તો સ્ટોરેજ માટે તમે યુઝ કરવું છે અથવા સ્ટડી માટે આ પોર્શન આખો યુઝ કરવો છે તો ઘણી મોટી સ્પેસ તમને મળી જવાની છે. પ્લસ વિન્ડો બી જોઈ શકો છો. એર સર્ક્યુલેશન માટે વિન્ડો પ્લસ સનલાઇટ માટે વિન્ડો તમને મળી જાય છે. અને બાજુમાં જ બે બાજુ તમને ટેરેસ મળી જવાની છે, જેમાં જોઈ શકો છો કે ચાઇના મોઝેક જે કંઈ તે ટાઇલ્સ પણ આમાં લગાડેલી છે. અને આ છે તમારી ફ્રન્ટ સાઈડની ટેરેસ. આપણે જોઈએ 4 BHK લક્ઝરિયસ બંગલો જે 113 વાર જગ્યા અંબિકા ટાઉનશીપમાં આવેલો છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.